નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 4 ઇન્ડિયા। વાત કરીએ જસદણની તો જસદણના સોમલપર ગામની સીમ વિસ્તારમાં આવેલ પાણીના સંપ પાસે કેટલાક યુવાનો મારામારી કરી રહ્યા હતા। ત્યારે મારામારી કરી રહેલ યુવાનોને વચ્ચે છોડાવવા જતાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો। શું છે આ સમગ્ર ઘટના, જોઈએ ખાસ રિપોર્ટમાં। ઘટના છે જસદણના સોમલપર ગામની, જ્યાં ભડલી ગામના યુવાનો અને સોમલપર ગામના યુવાનો મારામારી કરી રહ્યા હતા। ત્યારે મારામારી કરી રહેલ યુવાનોને વચ્ચે છોડાવવા જતા સોમલપર ગામના વલ્લભભાઈ ડાબીને ભડલી ગામના યુવાનોએ છરીના ઘા મારતા તેમને તાત્કાલિક આટકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા। સાથે જ મારામારીના બનાવમાં 2 યુવાનો પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું। પ્રેમ પ્રકરણમાં સોમલપર અને ભડલી ગામના પરિવાર વચ્ચે ચાલતા મન દુઃખમાં મારામારીના બનાવમાં નિર્દોષનો જીવ ગયો। ભડલી ગામના એક પરિવારની યુવતી સાથે સોમલપર ગામના યુવકને પ્રેમ સંબંધ હતો। પ્રેમ સંબંધનું બંને પરિવાર વચ્ચે મન દુઃખ ચાલતું હોવાથી સોમલપર ગામની સીમમાં ભડલી ગામના યુવાનો અને સોમલપર ગામના યુવાનો વચ્ચે લાકડી, ધોકા, લોખંડની પાઇપ વડે મારામારીની આ ઘટના થઈ હતી। ત્યારે મૃતક વલ્લભભાઈ સોમલપરની સીમમાં પાણીના સંપમાં વાલ્વમેનનું કામ કરતા હોવાથી ત્યાંથી પસાર થતા હતા અને ત્યારે કેટલાક યુવાનો મારામારી કરતા હતા। ત્યારે તેઓ વચ્ચે છૂટા પાડવા માટે ગયા હતા અને ત્યાં તેઓને છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા। સાથે જ સમગ્ર મારામારી સાથે કેટલાક યુવાનો હાથમાં લોખંડની પાઇપ, લાકડીઓ, ધોકા સાથે મારામારીનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો। સાથે જ મારામારીના બનાવની જાણ જસદણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચી હતી અને મૃતકના ભાઈની ફરિયાદ પરથી 7 જેટલા યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસને મારામારી કરનાર 7 યુવાનોમાંથી 4 જેટલા યુવાનોને ઝડપી લીધા હતા। ઝડપાયેલ આરોપીઓમાં રણજીત બારૈયા, હિતેશ બારૈયા, હાર્દિક બારૈયા, વિપુલ સિયાળ નામના શખ્સોની ધરપકડ કરીને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। ત્યારે અન્ય લોકોના ઝઘડા વચ્ચે છૂટા પડાવવા ગયેલ નિર્દોષ વલ્લભભાઈ ડાબીને મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો। જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદી રમેશભાઈ નરસિંહભાઈ ડાબી બે સોમલપરવાળાએ ફરિયાદ નોંધાવી કે તેના ભાઈ વલ્લભભાઈનું મર્ડર કરેલું છે, જે અનુસંધાને તાત્કાલિક જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જાનીએ આઈપીસી કલમ 302 વગેરે મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી। આ ફરિયાદની વિગતે જોતા આ ભડલી ગામે રહેતા હિતેશ અરવિંદ બારૈયાની સગીર વયની બહેન ને સોમલપર ગામમાં રહેતા મહેશ બના ભાડલિયા સાથે પ્રેમ સંબંધ હોય અને આ મહેશ તથા તેનો મિત્ર ડાભાલની સીમ ખાતે આવવાની હકીકત મળતા આરોપીઓ ત્યાં ઝઘડતા હોય, જેથી આ કામેના ફરિયાદી રમેશભાઈ અને તેના ભાઈ વલ્લભભાઈ ત્યાં પહોંચતા છૂટા પડાવવા જતાં આ કામેના આરોપી હિતેશે આ વલ્લભભાઈને છરી મારી મોત નિપજાવેલું છે। આ ગુનાના કામે કુલ 7 આરોપીઓ છે, જેમાંથી એક કાયદાકી સંઘર્ષિત કિશોર છે, જેમાંથી 4 આરોપીઓ પોલીસે રાઉન્ડ અપ કરેલા છે, જેમાં રણજીત, વલ્લભ, હિતેશ અરવિંદ, પછી હાર્દિક જયંતિભાઈ અને વિપુલ ભના સિયાળને પોલીસે તાત્કાલિક અટક કરી લીધેલા છે અને આ કામે રિમાન્ડ માંગવામાં આવે છે। આ ટૂંકા ગાળામાં જસદણ પોલીસે આરોપીઓને પકડી